ભાઈઓ કેમ છો બધા તમે? હું આશા કરું છું બધા મજામાં જ છો. આપણું ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. અમે અત્યારે નીકળી ગયા ગાડી લઈને ભાઈઓ ક્યાં જવા માટે? ગુંટુર જવા માટે. ભાઈ ફેરીમાં જવાનું છે. ટાઈમ થઈ ગયો કટોકટીનો 7 વાગ્યાનો સમય છે. 7 વાગ્યાનો ટાઈમ છે. નીકળી જાય ઘરેથી નીકળવામાં ડીઝલ થોડા વાર લાગી છે. અમારું ગામનું બાયપાસ છે તીક્ષર ગામ. આજે બીજા ભાઈ આવ્યા છે આપણી નાનો ભાઈ. આપણે સીધા જ મળશું ક્યાં આવે થોડો ફેરીએ સીધા જ આવે. કટોકટીનો સમય છે. 7 વાગ્યાને પહોંચવાનો ટાઈમ છે. કાંટો થાય છે ટર્મિનલમાં અંદર ફરી ગયા છે. એવો ગાડીનો આપણે ભોગા ગામ છે, મંદિર છે. બાઇકનું એનું છે ટર્મિનલ કાંટો છે. આપણી ગાડીનો કાંટો થાય છે. જેટી નંબરની ગાડી છે આપણી. ભાઈ આવી ગયા છે. ઘોઘા ગામનો રસ્તો છે. સીધો ભાવનગર વચ્ચે ગયો છે. આપણી ગાડી ઊભી છે. અત્યારે જાઉં છું ચાલી લાઈવ બોટ છે બધી પાછળ જોઈ શકો છો. मेरे को नवरात्र आज नवरात्रि में को लगती है बहुत कांजी भाई है. कांजी भाई भाई हमारी आ रहे थे आज भाई बेटा है अंदर देखा नहीं दिखा. यहाँ रिव्यू જોઈ શકો તો ફોરી બધી રાઉન્ડ મરી જાય છે. બોર્ડ ફેરો અમારા અનિભાઈ છે શિહોરનો. એ પણ ગુંટુર જાય છે. એ પણ ટ્રક ચલાવે છે. અમારી સાથે જ છે પણ એને અલગ માલ છે ને. ફેસબુકમાં બહુ ફેમસ છે. હવે અનિભાઈ અમને લઈને આવે છે કે નાસ્તો કરવો છે. નાસ્તો કરો. ઉપર જાઓ ને.
હવે કેતનભાઈ હનીફભાઈ આવી છે એ ફેસબુકમાં ફેમસ છે, ઇન્સ્ટામાં ફેસબુકમાં સુપર ગીત મૂક્યો, પણ ગીત ગોતી લાવે, પણ દુકાન છે કરિયાણાની. વીઆઈપી પેસેન્જર હા ભાઈ એમની સાથે છે. નાસ્તો કરવા અંદર જઈએ છે હવે. બોલો કોણ બેઠે તો ક્યાં હતા? એ ગોગારી ક્યાં ગઈ યાકુબભાઈ? ક્યાં હાલ નાસ્તો કરવા આવી ગયા હતા ભાઈ આપણી દુકાનમાં અંદર બેઠા નાસ્તો કરે છે. અનિપભાઈ શું મંગાવ્યું? આપણા કૂપન આપો, લઈ લો કાંક ખાઈ હવા. એક આપી દો કૂપન. હમણાં ફોન કરો, એક આપો આપણે ફોન કરો, બોલો એક કૂપન નાસ્તો ને ચા આપી દો. 20 રૂપિયા આપી દો હાલો. કેમ હે નવામાં જૂનામાં આવી હે ભાઈ, નવામાંથી જૂનામાં, જૂનામાંથી નવા સીટમાં જૂના સીટમાં આવી ગયા. હાલો ભાઈ ચા પછી આપડે ચા મંગાવ્યું છે અને પૌવા. હનીફભાઈ સમોસાને પૌવા કરે છે. અંદર સીન છે, કેન્ટીન છે. મેં કીધું કે કેતનભાઈ નાસ્તો ન કરે કે ચા પીવી જ મળે, તો ભાઈઓ તો આપણે પૌવા બટેકા આવી ગયા છે. કેન્ટીન છે આપણે. હનીફભાઈ, હનીફ દાદા સમોસા ખાયા છે. ચાલો ભાઈઓ અમારું બીજું નવું શીપ જાય છે. ન્યૂ શીપ છે. હા હજીરાથી આવ્યું છે. પાણી લેરું તમે જોઈ શકો.
પણ છે. હવે આપણે જઈએ ઉપરનો નજારો દેખાડો. ઉપરનો નજારો છે. બધાના પેન્ટ કરી નાખ્યું. એમાં પેલા કલર નહોતો. બોટ છે. ગણી શકો કેટલા એસી આખું છે. પછી પિચકારી મારવાની સુવિધા છે. પાન મારવાની જહાજનો કેપ્ટન રૂમ છે. એકદમ દરિયો શાંત છે. એકદમ અમારું જહાજ આગળ હાલે છે. પાણી કાપતું કાપતું નવા એસી ફિટ કરેલું છે. મારા દોસ્તો દેખાજો કોમેન્ટમાં આને શું કહેવાય છે. પ્લેન જવું છે. રોડ 50 છે. ફ્લાઇટું છે. કેપ્ટનનો રૂમ છે. એકદમ શાંત દરિયો છે. કેમ ભાઈ કેમ કાઢ્યું? કોણે કીધું? કાર્ડ લગાડો. કોને પૂછીને અહીંયા ભાઈ અહીંયા આવ. કેમ કાઢો છો? કેમ લગાડો? ભલે માર્યું હોય તો બોટ કાઢો. કેમ કાઢ્યું? કેમ હમણાં કલેક્ટરમાંથી ફોન આવ્યો હતો. હા બોલાવો એને. કેમ કાઢો છો? બોલાવો કલેક્ટરને અહીંયા. આ કેમ આવી રીતના કાઢો છો? આ લગાડો પાછું. લગાડો હાલો. એવી રીતના થોડું કઢાય કાંઈ આવી રીતના કાઢો છો? કેમ આવી રીતના? પ્રચાર તો બધાય કરે છે. એને નથી લગાડ્યા બધાય. લગાડો હાલો પાછું. એક બેન છે ને કઈ સત્રિયાની. કેમ કાઢો છો? બોલાવો અહીંયા. લગાડો ભાઈ લગાડો. હા આ તો બધા કાઢો. એને કઈ કમરે કાઢો. હાલો લાવો. હાલો લગાડો. લગાડો લગાડો પેલા. અલે ક્યાં વિડિયો ઉતારો તો? વિડિયો લાઈવ છો ઉતારો. કેમ કાઢો છો? કેમ લગાડો હાલો. કલેક્ટર કે કલેક્ટરને બોલો હાલો લગાડો. વિડિયો ઉતાર. લગાડો એમ કહું છું. ભલે 5 મિનિટ નહીં લગાડો પેલા. લગાડો એમ કહું છું. લગાવો ભાઈ. આવી રીતના થોડું કઈ ખોટી રીતના ઉતારવાનું હોય. આ કઈ કાંડો નહીં થોડોક છે. એમ કેમ આ બધાય કાઢો. હાલો આખા જામનગરમાં કાઢો બધાય. એવી રીતના કોને પૂછીને આ ભાઈનું ઉતારો. કોને પૂછીને કાઢો? આ ભલે હોય કાઈ નહીં બધાય કાઢો તો. આ ભાઈ જો આવી રીતના કાઢે છે. એવી રીતના નહીં કરવાનું. આ બધાને અમારે એક પરમિશન છે. પરમિશન બોલાવો બધાયને અહીંયા. પોલીસની ગાડી બોલાવો. હા પરમિશન દીધું તું રૂપાલાવ જ્યારે બોલ્યો તો ત્યારે. હા રૂપાલાવ ભાઈ બોલ્યા હતા અમારા વિશે.
ટીના નહીં પૂછ્યા વગરના હે નકર ટીબાઈ જાઓ કોટે કોટા કાઢી નાખો છો ત્યારે આપણે પરમિશન આપી અમે સમર્થન આપી દીધું છે હવે એ લોકોનો હક છે કાઢી નાખો છો પરમિશન આપ્યા વગર કેમ તમે જી હોય એને કઈ અહીંયા આવો ડી કેવી અહીંયા આવો તો તારે એને કઈ હું કેવો લાગ્યો કેવો નહીં ગમે તો લાઈક કરજો ફોલો કરજો શેર કરજો કમેન્ટ કરજો બરાબર મારું ભાવનગર ગાડીમાં બહાર નીકળે છે ગાડી બહાર નીકળે છે વેલકમ ટુ હજીરા વેલકમ ટુ હજીરા નીકળી ગયા છે હજીરામાં આવી ગયા છે ટ્રક છે બહુ ધ્યાન રાખવું પડે ખાસ ટાયરમાં ટ્રક છે ગાડી થતું છે આપણું ગાડીની બહાર ગાડી નીકળી ગઈ લોક છે હજીરા પોર્ટ કહેવાય રોડ ટર્મિનલ ભાવનગરની ગાડી છે સૂત્રાપાડા કોડીરાજ વેરાવળની બધીની ગાડી છે બધા આ ભાઈ ડુંગળી ભરીને આવે છે ચોસા ડુંગળી ભરેલી છે ગાડી ભાઈની ગાડી છે અને ભાઈ લઈને આવ્યા છે બરોબર હવે આપણી ગાડી ચાલુ કરીએ ચાલુ બોલુ કરીને હવા બવા ભરી દઈએ આપણે આવી ગયા છે હવે હજીરા ટેલરને ઉપર આવી દીધું છે ખાલી છે એટલે દોસ્તો હવે આપણે ઉતરી ગયા છે શિપમાંથી હવે અંદર બહાર કાઢવાની ગાડી